મહા એક્ઝિટ પોલ, મેગા એક્ઝિટ પોલ લઈને અમે આપની સામે આવ્યા છીએ અને સંજય, શરૂઆત વારાણસીથી કરવી પણ જરૂરી છે આ પોલને લઈને. બિલકુલ, તો વિશ્વના સૌથી મોટા લોકશાહીનો આ પર્વ પૂર્ણ થઈ ગયો છે અને હવે મહાપરિણામની બસ ઘડીઓ ગણાઈ રહી છે. દેશની 543 લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થતાની સાથે જ 8,000 થી વધુ લોકોના ભાવિ ઈવીએમ માં સીલ થઈ ગયા છે. 7 તબક્કામાં 44 દિવસ સુધી ચાલેલી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે. હવે 4 જૂને આવનાર પરિણામની રાહ જોવાઈ રહી છે. પરિણામ જાહેર થાય તે પહેલા દેશના સૌથી મોટા નેટવર્ક ન્યૂઝ 18 નેટવર્ક દ્વારા દેશનો સૌથી મોટો એક્ઝિટ પોલ કરવામાં આવ્યો છે અને દેશના 21 રાજ્ય 518 થી પણ વધુ બેઠક પર સર્વે કરવામાં આવ્યો છે અને જેમાં 1 લાખથી વધુ લોકોનો સંપર્ક કરી અને પરિણામને લઈને જનતાનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 15 ભાષામાં કરાયેલા આ મહા એક્ઝિટ પોલમાં લોકોને રૂબરૂ મળી તેમનો મત જાણ્યો, જેમાં ન્યૂઝ 18 નેટવર્કની ટીમે 21 થી વધુ રાજ્યના શહેરો અને ગામડાઓમાં 1,08,780 લોકોની જનતાની મૂળ તપાસ્યો. બિલકુલ, તો આ જનતાનો મૂળ તપાસવાનો પ્રયત્ન કર્યો છે. એક લોકસભા બેઠકની અંદર 7 માંથી 3 વિધાનસભા બેઠક પર પહોંચી અમારી ટીમ અને જનતાનો મૂળ જાણ્યો છે અને આ વખતની ચૂંટણીમાં કયા મુદ્દાઓ હાવી રહ્યા છે, લોકોએ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે અને કયા મુદ્દા પર લોકોએ આગામી સરકાર બનાવવાનું નક્કી કર્યું છે, તે તમામ મુદ્દાઓ પર દેશનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે હવે તમારે 4 જૂન સુધી પરિણામની રાહ નહીં જોવી પડે. અમે તમારા માટે લઈને આવ્યા છીએ સૌથી લેટેસ્ટ, સૌથી સચોટ ન્યૂઝ 18 નો મહા એક્ઝિટ પોલ. બિલકુલ, મહા એક્ઝિટ પોલ એટલે કે પરિણામ પહેલા જ આ પરિણામની ચર્ચા થશે. કયા રાજ્યમાં કોની સરકાર, કોણ બની રહ્યું છે અને જે સરકાર છે તેની જ પાર્ટી શું ફરી એક વખત તેના સાંસદો જીતીને આવશે, તે પણ એક મોટો સવાલ છે. તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા પણ કરવાના છે. પરિણામ પહેલા પરિણામની ચર્ચા. मैं देखता हूं कि आंधी है. एनडीए सरकार 400 पार. एक सीट के अलावा सब सीटें जीत रहे हैं. कौन सी सीट? एक लड़ाई में क्यों हर साल 1 लाख रुपया, 8,500 रुपया महीने का खटाखट आता रहेगा. रायबरेली की जनता भी खटाखट भेजेगी घर. बीजेपी हो जाएगा सफाचट. उनका मंगल सूत्र पर उन लोगों की नजर है. मेरी माँ का मंगलसूत्र इस देश को कुर्बान हुआ है. अपने वोट बैंक की गुलामी करनी है तो करें, तो वहां जाके मुजरा करना है तो भी करें. पद की गरिमा रखें, पद की मर्यादा रखें. मुजरा हो रहा है, मुजरा नहीं मेरे भाई. क्या ये महिलाओं का ध्यान नहीं है? जिसने खाया है उससे बाहर निकालूंगा. बीजेपी को भी उत्तर देंगे, ये हमारा वादा है. धर्म के आधार पर आरक्षण नहीं दिया जाएगा. हमारे पास परिवार नहीं है तो हिंदू भी नहीं है. 140 करोड़ देशवासी वही मेरे वारिस है. 2047 के लिए काम कर रहा हूं. वो बोल रहे हैं कि 47 तक अब 47 का शाश्वत भी रहेंगे. अरे चलो भाई, आगे भाई. તો એક્ઝિટ પોલ આવે તે પહેલા ઇન્ડિયાને લઈને બેઠક મળી હતી. ઇન્ડિયા ગઠબંધનની આ બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા અને આ બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નવો નારો આપ્યો છે. 295 પાર થશે ઇન્ડિયા અલાયન્સ તેવી વાત કરવામાં આવી છે.
इंडिया गठबंधन कम से कम 295 सीटें प्लस 295 से ज्यादा आएंगे, कम तो नहीं आएंगे। ये हमने आकलन किया कि सभी हमारे नेताओं से पूछने के बाद ये एक आंकड़ा हमारे पास मिला है और इस आंकड़े में कोई बदलाव नहीं है। आने वाले एग्जिट पोल में इनकी प्रचंड हार होने वाली है और किस मुंह से वो मीडिया को फेस करे, इसलिए एग्जिट पोल की पूरी एक्सरसाइज को ही नकार रहे हैं कि एग्जिट पोल का कोई मतलब नहीं है, 4 तारीख को परिणाम आने हैं। एग्जिट पोल कई समय से चल रहा है, हर बार वो हिस्सा लेते, मगर इस बार हार के कारण एक्सप्लेन न कर पाने की स्थिति में वो इसका बहिष्कार कर रहे हैं। તો 7 તબક્કાનું આ મતદાન 7મો તબક્કો પણ પૂર્ણ થઈ ગયો છે। વારાણસીમાં પણ મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। તો વારાણસીથી ત્રીજી વાર મેદાને છે પીએમ નરેન્દ્ર મોદી અને વારાણસીમાં સરેરાશ 58%થી વધુ મતદાન થયું છે। દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે। 7 તબક્કામાં આ ચૂંટણી યોજાઈ હતી। પીએમ મોદી સહિતના નેતાઓનું ભાવિ પણ ઈવીએમમાં સીલ થયું છે। વારાણસીની જો વાત કરીએ તો પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયાથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે અને જીતનો દાવો પણ એટલો જ હાઈ કરવામાં આવ્યો છે। સૌથી વધારે મહત્વની વાત સંધ્યા, જે અત્યાર સુધીનો આંકડો છે મતદાનનો તે 58% વારાણસીમાં સરેરાશ મતદાન થયું હોવાની જાણકારી છે। દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને સૌથી વધારે મહત્વની વાત શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ચૂકી છે સંધ્યા। એક બે નાની મોટી જગ્યાને બાકાત કરતા કોઈ પણ જગ્યા એવી પરિસ્થિતિ નથી થઈ કે જે ભૂતકાળમાં આપણે જોતા આવ્યા છીએ। દેશની જનતાએ પણ આ વખતે લોકશાહીના મહાપર્વને તેવી રીતે વધાવી લીધો છે અને તેની સાથે બંને પાર્ટી તરફથી પોતાની જીતના દાવા अलग अलग बैठकों पर अलग अलग बैठकों आंकड़ा साथे। एक तरफ इंडिया अलायंस कही रह्यु छे 295 थी वधारे, तो तेनाथी 100 सीट वधु कहेवानुं छे एनडीएनुं। तेवुं कहेवुं छे के अबकी बार 400 पार। अने अहींयाथी सौथी वधारे महत्वनी वात संध्या के ज्यां आगळ छेल्लो तबक्को पूर्ण थयो मतदाननो, त्यांथी खुद प्रधानमंत्री त्रीजी वखत पोताना भाविनो फैसलो जनताना हाथमां आपी चूक्या छे। बिल्कुल, અને આ વખતે બંને પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે આ વખતે ચૂંટણી જનતા લડી રહી છે। જોવાનું રહેશે કે આ જનતાનો મૂડ કયા પ્રકારનો રહ્યો છે અને એ જ એક્ઝિટ પોલ, મહા એક્ઝિટ પોલ લઈને આવી રહ્યું છે न्यूज़ 18 नेटवर्क वाराणसी थी। उपेंद्र, वाराणसी से उपेंद्र हमारे साथ जुड़ गए हैं। जी उपेंद्र, आखिरकार लोकसभा चुनाव खत्म हुआ है, 7वां तबक्का भी खत्म हुआ, वाराणसी का मिजाज क्या कह रहा है? देखिए, लोकसभा चुनाव खत्म हो गया है और अब जो निर्वाचन आयोग की जो गाइडलाइंस है उसको भी हम अब वो खत्म हो गई हैं। तो फिलहाल अब अगर हम विश्लेषण की बात करें तो ये साफ तौर पे कहा जा सकता है कि वाराणसी का जो चुनाव था, जो मैंने गांव-गांव, शहर-शहर, गली-गली, घाट-घाट देखा, उसमें सिर्फ और सिर्फ मुद्दा नरेंद्र मोदी का नाम, नरेंद्र मोदी का चेहरा था। यहाँ पर नरेंद्र मोदी बनाम सब कुछ था और प्रधानमंत्री नरेंद्र मोदी के नाम पर यहाँ पर वोट पड़ा है। जो मैंने लहर देखी वो भी प्रधानमंत्री नरेंद्र मोदी के नाम की देखी। हालांकि जब तक नतीजे नहीं आ जाते, जब तक हम कुछ भी नहीं कह सकते, क्योंकि कांग्रेस की ओर से उनके प्रदेश अध्यक्ष अजय राय थे यहाँ पर जो मुकाबला करता दिखे। लेकिन प्रधानमंत्री नरेंद्र मोदी के 10 साल का जो काम था, जो उनकी प्रेजेंस थी वाराणसी में, वो मुझे यहाँ वोटरों के बीच में उसका जो इमेज थी प्रधानमंत्री नरेंद्र मोदी की, वो और मजबूत दिखी बशर्ते 2014-2019 के मुकाबले। तो यानी कि जो एंटी इनकम्बेंसी होती है किसी भी जीते हुए प्रत्याशी की, वो मुझे बिल्कुल नहीं दिखी, बल्कि उल्टे प्रधानमंत्री नरेंद्र मोदी का जो लोकप्रियता थी वो बढ़ी दिखी मुझे। दिन भर यहाँ पर चाहे वो शहर की बात कर ले, चाहे वो गांव की बात कर ले, चाहे वो 5 विधानसभा जो वाराणसी लोकसभा के अंतर्गत आती है, उन सभी में मैंने देखा, वोटरों से बात की, तो मुझे समझ में आया कि जो प्रधानमंत्री नरेंद्र मोदी के द्वारा जो वाराणसी में विकास कार्य कराए गए थे उससे काफी ज्यादा प्रभावित थे यहाँ के वोटर्स। मौसम का मिजाज तल्ख था, बावजूद इसके वोटर्स बड़ी संख्या में निकले और अनुमान लगाया जा रहा है कि जब 6 बजे तक पूरा वोटिंग परसेंटेज आएगा तो ये आंकड़ा 60 के पार कर जाएगा। 60 का आंकड़ा पार करने का मतलब जो प्रधानमंत्री नरेंद्र मोदी के समर्थक नेता बीजेपी के जो कह रहे हैं कि इस बार वाराणसी में 10 लाख पार,
तो 10 लाख तो नहीं, लेकिन इस बार जो लीड होगी वो इस बार 2019 के मुकाबले ज्यादा होगी। 2019 में ये लीड करीबन 4.25 लाख थी, तो ऐसे में इस बार की ये लीड ज्यादा भी हो सकती है, क्योंकि जिस तरीके से बड़ी संख्या में वोटर्स निकले। मैं इस वक्त वाराणसी के एक बूथ पर हूं, जहां पर अब यहां पर मतदान खत्म हो गया है। जो लोग भी अब अंदर हैं वही लोग अब केवल वोट डाल पाएंगे। बाकी अब यहां पर वाराणसी की सभी बूथों पर, सभी मतदान केंद्रों पर अब मतदान खत्म हो गया है। तो वाराणसी का पूरा चुनाव प्रधानमंत्री नरेंद्र मोदी के चेहरे पर लड़ा गया। न केवल वाराणसी बल्कि पूर्वांचल, पूर्वी उत्तर प्रदेश। जी बिल्कुल उपेंद्र, आपका शुक्रिया हमारे साथ जुड़ने के लिए। तो અત્યારે 58% જેટલો આંકડો સામે આવી રહ્યો છે, પરંતુ બાદમાં 60%ની ઉપર આ મતદાન જઈ શકે છે એવી વાત ગ્રાઉન્ડ ઝીરો પરથી સામે આવી રહી છે। અને સૌથી વધારે મહત્વની વાત, આના પર ચર્ચા પણ જરૂરી છે। જપનભાઈ પાઠક રાજકીય વિશ્લેષક પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને દીપકભાઈ જોશી ભાજપથી નેતા પણ જોડાઈ ગયા છે। સૌથી પહેલા દીપકભાઈ આપની પાસે, કારણ કે આપ આવ્યા તે પહેલા જ મલ્લિકાર્જુન ખડગેનું એ નિવેદન 295 ઉપરની વાત તેમના તરફથી આ વખતે કરવામાં આવી। અત્યાર સુધી સીટ ડિસ્ક્લોઝ નહોતી કરવામાં આવી, પરંતુ હવે કદાચ તેઓને લાગી રહ્યું છે કે તેઓની સરકાર બની રહી છે। સૌથી પહેલી પ્રતિક્રિયા આપની। જુઓ, સૌથી પહેલાં એક વસ્તુ કહીશ, જ્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય છે ને, એના માટેની પરીક્ષા જો કહી શકીએ તો એ ઇલેક્શન હોય છે। અને જેટલું તમે કોન્ફિડન્સથી તમે બોલો છો, અથવા તો તમે જે કરેલા કાર્યો છે, તમારો અંતર આત્મા જે બોલતો હોય છે એ બતાવે છે। એમણે ઇલેક્શન પૂરું થયું પછી પોતે આંકડો બોલ્યા છે, જ્યારે અમે પહેલેથી કરતા હતા, કારણ કે અમે જે કામગીરી કરીને જે પ્રજાના પ્રશ્નોને જે વાચા આપી છે એના ઉપરથી અમને સ્પષ્ટ લાગતું હતું કે આ વખતે પણ અમારી 400 પાર થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। નહીં, એટલે ઇલેક્શન પછીનો જે આંકડો છે એ કોંગ્રેસે આપ્યો છે। ઇલેક્શન પછીનો એટલે મતદાન પૂર્ણ થયા પછી પણ તમે એ આંકડા ઉપર સ્ટ્રિક્ટ છો, બીજેપી આંકડા પર યસ 400 પાર અમે પહેલેથી જ કહેતા આવ્યા છે અને હજી પણ એ જ છે। જી, કારણ કે ઘણી વખતે જપનભાઈ એવું પણ જોવા મળ્યું કે 370 ની આસપાસ આ આંકડો આવી શકે છે। શું લાગે છે હવે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે? એટલે આ કોંગ્રેસે એનો પોતાનો એક્ઝિટ પોલ કીધો, અને ભાજપનો પ્રી પોલ, ડ્યુરિંગ પોલ અને એક્ઝિટ પોલ સેમ છે। જે એમણે કહ્યું કે અમારો તો એનો એ જ આંકડો છે કે અત્યારે ઓપન ગ્રાઉન્ડ છે, જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી બધાને બધું જ બોલવાની છૂટ છે, દરેક દાવા કરવાની છૂટ છે। એકચ્યુઅલ રિઝલ્ટ ચોથી આવશે, અને હવે જ્યારે ચૂંટણી પૂરી થઈ છે ત્યારે આજે કેટલાક નિવેદનો પણ સૂચક છે, જેમ કે સમાજવાદી પાર્ટીના જે લીડર છે અખિલેશ યાદવ, જે એમ કહેતા હતા કે 1-2 સીટ ભાજપ જીતશે, એટલે વારાણસી એમનો ઈશારામાં કહેવું હતું, તેઓ આજે કહે છે કે અમે 25 સીટો જીતવાના છીએ। એટલે એમણે તો એમનું સ્કેલ ડાઉન કર્યું છે। કેટલાક એવા હોય છે કે જે ચોથીનું રિઝલ્ટ આવે ત્યાં સુધી સ્કેલ ડાઉન ના કરીને પોતાનો અભિપ્રાય એ જ જોશમાં આપે। તો ઇટ્સ એન ઓપન ગ્રાઉન્ડ ચોથી સુધી, જેને જે દાવો કરવો એ કરી શકે છે, એમાં કંઈ ખોટું નથી। પણ જપનભાઈ, આ વખતે એક મહત્વની વાત જે જોવા મળી ચૂંટણી પહેલા, હું સંધ્યા જ્યારે પણ ચર્ચા કરતા હતા, એક મહત્વનો મુદ્દો હંમેશા રહ્યો ઉત્તર ભારત, દક્ષિણ ભારત। શું આ વખતે એ ફેક્ટર એનડીએ માટે કે ઇન્ડિયા માટે, આપ એને કઈ રીતે જોઈ રહ્યા છો કે જે ભાગલા પાડવાની વાત થઈ, અલગ મુદ્દા તેના પર ચર્ચા થઈ? એટલે આ વખતે અનેક ડિવિઝન પ્લે થયા। એક દક્ષિણ ભારત વર્સિસ ઉત્તર ભારત, ઓબીસી SC ST વર્સિસ અધર્સ, અદાણી અંબાણી એટલે પૈસાદાર લોકો વર્સિસ ગરીબ લોકો, અનેક ડિવિઝન। ગુજરાત વર્સિસ મહારાષ્ટ્ર પણ પ્લે થયું છે। મહારાષ્ટ્રમાં તમે જો તો રેમ્પેન્ટ સંજય રાઉતે ગુજરાત ઔરંગઝેબ જન્મ્યો તો એનું રાજ્ય છે વગેરે વગેરે ચીજો કહી છે। તો અનેક ડિવિઝન પ્લે કરવાનો આ વખતે પ્રયત્ન થયો છે, અને એ જ જોવાનું છે કે વેધર ડિવિઝન્સ વિન કે એક યુનિફાઈંગ ફેક્ટર એની ઉપર જીતે છે। જ્યાં સુધી તમારું સાઉથ અને નોર્થનો સવાલ છે, કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષને માત્ર નરેન્દ્ર મોદી આવ્યા એ પછી નહીં, 2009માં તો ભાજપનું ખૂબ ખરાબ પ્રદર્શન હતું, પણ 2009માં પણ કર્ણાટકમાં સિગ્નિફિકન્ટ ડબલ ડિજિટમાં સીટ્સ ભાજપને મળી હતી, એન્ડ ઇફ યુ બિલીવ કે સાઉથમાં છે। પોંડિચેરીમાં અત્યારે ભારતીય જનતા પક્ષ ની સરકાર છે, જે તમિલનાડુની વચ્ચે આવેલું પોકેટ છે। આંધ્રપ્રદેશમાં આ વખતે બીજેપી વિલ ગો અપ, જો કે સીટ બહુ ઓછી લડ્યું છે, આઈ થિંક આંધ્રપ્રદેશમાં ખાલી 6 જ બેઠકો લડ્યું છે, પણ આંધ્રપ્રદેશમાં ઇટ વિલ ગો અપ બીજેપી। તેલંગાણામાં ઇટ વિલ ગો અપ, તેલંગાણામાં પણ ભારતીય જનતા પક્ષની બેઠકો આ વખતે વધશે। એટલે આ જે નોર્થ સાઉથ વાળી વાત છે માત્ર તમિલનાડુ પૂરતી રહી જાય છે। તમિલનાડુમાં કેટલી બેઠક ભાજપ જુએ છે, જીતે છે જોવાનું છે। જ્યાં એક રેશનલ અંદાજ જે છે એ છે કે 10 બેઠકો તમિલનાડુની, એમાં ભાજપ ક્યાં ઇધર નંબર 1 ક્યાં નંબર 2 રહેશે, બટ ઇટ હેઝ ટુ બી સીન। તમે જો નરેન્દ્રભાઈ આજે પણ ત્યાં તમિલનાડુમાં જ હતા અને ખાસા એમણે ત્યાં પ્રવાસ કર્યો, તો ઇટ્સ ધેર ફોકસ એરિયા, ઇટ હેઝ ટુ બી સીન। પણ અને કેરળ
કેરળ અને તમિલનાડુમાં ક્યાંક બીજેપીને ફેવર નથી મળતી. બટ ઇફ યુ કન્સિડર કે કર્ણાટક સાઉથ ભારતમાં છે, આંધ્રપ્રદેશ આ વખતે રિઝલ્ટ આવશે, એમાં લાગે છે કે અપ જશે, તેલંગાનામાં ભાજપની પ્રેઝન્સ છે, ઓલમોસ્ટ નંબર 2 છે. તો વી કેન અઝ્યુમ કે સાઉથ ઇન્ડિયામાં પણ એની સાવ પ્રેઝન્સ નથી એવું નથી. અને એક સમય નોર્થ ઇસ્ટ બાબતે કહેવાતું હતું કે ભાજપ નોર્થ ઇસ્ટમાં જીતી જ ન શકે, બિકોઝ એ બંગાળમાં જીતી જ ના શકે ભાજપ. એવું અમે જ્યારે યંગર એજમાં હતા ત્યારે તો અમે નિયમિત રીતે વિચારતા હતા ને સાંભળતા હતા, પણ ત્યાં એ લોકોએ એમની પેઠ બનાવી. તો મે બી સાઉથ કેન બી ધેર નેક્સ્ટ ફ્રન્ટિયર. બિલકુલ. પાર્થિવભાઈ જયભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ તરફથી. પાર્થિવભાઈ, આપનું પણ સ્વાગત છે. પાર્થિવભાઈ, હવે ફાઇનલ તમે એક આંકડો આપી દીધો છે. લાસ્ટ ડિબેટમાં જ્યારે આપણી સાથે હતા ત્યારે તમે આંકડો આપવાથી થોડા બચતા હતા. હવે આપનો આંકડો આવ્યો છે ઇન્ડિયા ગઠબંધનનો 295 નો આ આંકડો. 400 પાર, 295 વર્સિસ આ છે. પહોંચી શકશો ત્યાં સુધી? સંધ્યાબેન, અમને સૌપ્રથમ તો આપના માધ્યમથી, ન્યૂઝ 18ના માધ્યમથી સમગ્ર દેશના લોકતંત્રના તહેવારમાં જે પણ લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે, મતદારોએ, મીડિયાના મિત્રોએ, પોલિટિકલ પાર્ટીઝ અને અન્ય જે પણ વર્ગના લોકો આમાં ક્યાંક ને ક્યાંક જોડાયા છે, જોતરાયા છે, ઇલેક્શન કમિશન હોય, સરકારી કર્મચારીઓ હોય, દરેકને હું પહેલાં તો અભિનંદન પાઠવું છું કે આપણું સારી રીતે શાંતિપૂર્ણ, મોટા ભાગે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પડઘમ શાંત પડ્યા છે. બીજી વાત કરીએ આપણે કે ખાસ કરીને જે મુદ્દાની ચર્ચા કરવામાં આવે છે કે કેટલી સીટો આવશે, અને થોડાક સમય પછી કદાચ બધી જ ચેનલ્સમાં ક્યાંક ને ક્યાંક એક્ઝિટ પોલના વાતો થતી હશે, ત્યારે હું ચોક્કસપણે સ્પષ્ટ માનું છું કે આ જે પોલિંગ, જે પણ 7 ફેઝના પોલિંગ છે, એ બીજેપીના એક્ઝિટના પોલિંગ છે. સમગ્ર દેશમાં આર્થિક અસમાનતા, રાજનૈતિક અસમાનતા અને જે પ્રકારની વાત જેને કહી શકાય કે ખૂબ મોટા પ્રમાણમાં દેશમાં બેરોજગારીનું પ્રમાણ હોય, મોંઘવારીનું પ્રમાણ હોય, મોંઘવારી આસમાન છૂઈ રહી હોય, બેરોજગારીમાં યુવાનો ત્રસ્ત હોય અને અગ્નિવીર જેવી યોજનાઓમાં યુવાનોનું શોષણ થાય, એ સ્પષ્ટપણે સમગ્ર દેશના યુવાનો જોઈ રહ્યા હોય. મહિલાઓ નારાજ હોય, વેપારીઓ ક્યાંક ને ક્યાંક જીએસટીથી નારાજ હોય, અને જે પ્રકારની પરિસ્થિતિ સમગ્ર દેશમાં છેલ્લા 10 વર્ષમાં થઈ, મને એવું લાગે છે કે આ જે પરિણામો આવવાના છે એ બીજેપીના એક્ઝિટના પરિણામો આવવાના છે. અને જે એકચ્યુઅલ પોલ જેને કહી શકાય, જે આપણે 4મી તારીખે કદાચ આપણી વચ્ચે બેસવાનો મોકો પણ મળે ને ન પણ મળે, પણ હું સ્પષ્ટપણે માનું છું કે આ દેશની જનતાએ સ્પષ્ટપણે જે મેન્ડેટ આપ્યો છે એ મને એવું લાગે છે કે બેરોજગારીના વિરુદ્ધમાં મેન્ડેટ આપ્યો છે, ચોક્કસપણે મોંઘવારીના વિરુદ્ધમાં મેન્ડેટ આપ્યો છે, શોષણના વિરુદ્ધમાં મેન્ડેટ આપ્યો છે, આર્થિક અસમાનતાના વિરુદ્ધમાં, અસમાનતાના વિરુદ્ધમાં ક્યાંક ને ક્યાંક મેન્ડેટ આપ્યો છે. 295 સીટ આ તમામ મુદ્દાઓને આવરીને જનતાએ આ મુદ્દાને વિચારીને આપી હશે. બીજેપીને એમ તો કહી રહ્યા છે કે ભાઈ તમે તો એક્ઝિટ કરવાના છો, એન્ટ્રી તો કોંગ્રેસ કરવાની છે, ઇન્ડિયા ગઠબંધન કરવાનું છે. 4મી તારીખે ખ્યાલ આવી જશે. અચ્છા, વિધાનસભામાં પણ આ જ વસ્તુ બની હતી. દિવસના સ્વપ્ન છે. હા, સ્વાભાવિક વાત છે. કારણ કે સ્વાભાવિક વાત છે કે એ 10 વર્ષની જે વાતચીત કરે છે, 10 વર્ષની પ્રજાએ પરફોર્મન્સ જોયું છે. 2014ની અંદર જોયું, 2019ની અંદર અપ થઈ બીજેપી, અને 2024 તમે સ્વાભાવિક વાત છે. ધારો કે એમને 2014ની અંદર જ જો અમારા પરફોર્મન્સ કે અમારા નેતૃત્વ ઉપર ક્યાંક શંકા હોત તો 2019ની અંદર ખ્યાલ આવી ગયો હોત. તમે દરેક સ્ટેટની અંદર પણ તમે જોયું હશે કે જેટલા ઇલેક્શન્સ 2014 પછીના આવ્યા છે, એક વેવથી આવ્યા છે, પર્સન્ટેજ ઓફ વોટિસ પણ વધ્યા છે. કહેવાનો મતલબ એટલો છે કે એક રેશિયો જે એનું ફિગર જે છે અપ જ જઈ રહ્યો છે. એટલે હું માનું છું ત્યાં સુધી પેલું કહે છે ને, નાનો છોકરો હોય તો પરીક્ષા આપીને આવે એટલે એમ કે હા આપણું છેક સુધી આવવાનું છે, પણ પરિણામ આવે ત્યાં સુધી તો બોલવા દો, વાંધો નથી, પણ 4મી જૂને દૂધનું દૂધ, પાણીનું પાણી ખ્યાલ આવી જશે સ્પષ્ટપણે. અને જપનભાઈ, અહીંયા આગળ મહત્વની વાત એ પણ છે, કારણ કે બંને પાર્ટી તરફથી એમની વાત કરવામાં આવી રહી છે, પરંતુ આપણે પણ જોયું જે રીતે વોટિંગ થઈ રહ્યું હતું, અનેક મુદ્દા ગુજરાત માટે પણ મહત્વના રહ્યા. વિધાનસભાને કમ્પેર ન કરવાની અનેક વાત થઈ. ભલે સાહેબ કહેતા હોય કે વિધાનસભાનું જે પરિણામ હતું અથવા ભૂતકાળના જે લોકસભાના પરિણામ આવ્યા, શું આ વખતે અલગ અલગ જે ફેક્ટર્સ હતા એ ફેક્ટર્સ અસર કરતા ગુજરાતમાં જોઈ રહ્યા છો? ક્ષત્રિય હોય, બનાસકાંઠા પૂરતું હોય, ઉત્તર ગુજરાતનું હોય કે સૌરાષ્ટ્રનું અલગ હોય? એટલે અમે આ વોટિંગ થયું પછી એનાલિસિસ કરતા હતા અને અમે બધા ચાર્ટ અને ગ્રાફ્સ પણ બનાવ્યા, અને દરેકમાં અમે એક પેટર્ન જોઈ. 2000 નરેન્દ્રભાઈ
દિલ્હીમાં ગયા પછી એટલે 2014 ને 2019 કે વિધાનસભાની માં જે વોટિંગ થાય બીજેપીની ફેવરમાં એના કરતાં 10% જેવું ઓન એન એવરેજ વોટિંગ ભાજપ માટે લોકસભામાં વધી જાય છે. ઓકે, એટલે પાછલા 2 વખતથી જો 10% ના વધે તો ચોક્કસ લોકસભામાં 1-2 સીટો કે વધારે સીટો કોંગ્રેસ લઈ જઈ શકે. આઉટ ઓફ 25, આઉટ ઓફ 26 ગણો, કારણ કે પાછલી 2 ચૂંટણીની પણ વાત કરું. ઓકે, 14 ને 19 ની પણ વી કમ્પેર્ડ કે આ વખતે જે વોટિંગ થયું વિધાનસભામાં આટલા લોકોએ આ કોન્સ્ટિટ્યુન્સીમાં ભાજપ માટે વોટ કર્યા, એટલા જ લોકોએ જો આ વખતે આ પર્સન્ટેજ પ્રમાણે જો વોટ કર્યા હોય તો ભાજપ ઘણી બધી બેઠકોમાં મુશ્કેલીમાં મુકાય, કારણ કે કોંગ્રેસને આપ ભેગા થઈને લડે છે. કઈ બેઠકો જો કદાચ કહી શકતા હો તમે અત્યારે? આ જાણીતી બેઠકો છે. હું તમને વિધાનસભામાં કોંગ્રેસ અને આપના વોટ ભેગા કરો અને તો તકલીફ પડતી હોય બીજેપીને ક્યાંક, એટલે ગ્રે સીટો જેને કહેવાય, તો એવી સીટોમાં આણંદ આવી જાય, એવી સીટોમાં પોરબંદર આવી જાય, એવી સીટોમાં રાજકોટ રૂરલની બધી જ સીટો ભાજપ માટે વોટ નહોતું, સરપ્લસ નહોતું ભાજપ જો આપ અને કોંગ્રેસ ભેગા કરો તો. એમાં બનાસકાંઠા આવી જાય, એમાં આણંદ આવી જાય, એમાં બારડોલી આવી જાય, એમાં દાહોદ આવી જાય, એટલે there are lot of seats, એવી 7 થી 10 જેવી સીટો હશે. પણ આપણે જો પેટર્ન જોઈએ આ બધી જ અભ્યાસ પછી, તો પાછલી 2 ચૂંટણીઓમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવે ત્યારે 10% ભાજપ માટે વોટિંગ વધી જાય છે. એટલે તમે વિચારો કે 62%, 63% ની અરાઉન્ડમાં ભાજપનું ગઈ વખતે ભાજપને ગુજરાતમાં મત મળ્યા હતા, અને સામે તમે કોંગ્રેસમાં તો અડધા જેટલા થઈ ગયા ને, અડધાથી પણ ઓછા થઈ ગયા, અને એની પહેલા 59%, 59% મળ્યા હતા. અહીં તમે વિધાનસભાની ચૂંટણી જુઓ ને 2022 ની, તો 52% જેવા ભાજપના વોટ હતા, એટલે સીધો 10% નો ઉછાળ આવે છે નરેન્દ્રભાઈ માટે. એટલે એ વખતે બધા લોકલ ફેક્ટર્સ જે છે, જે લોકલ ફેક્ટર્સ જો તાકાતવાર થાય તો કોંગ્રેસને ફાયદો થાય, પણ નરેન્દ્રભાઈનો ચહેરો સામે આવેલો છે, 10% વોટિંગ વધી જાય છે પાછલા 2 વખતની પેટર્ન, એના લીધે ભાજપને લોકસભામાં 26 માંથી 26 બેઠકો મળે છે. ઓકે, તો મહત્વની મોટી વાત એ પણ છે સંધ્યા, અને અહીંયા આગળ એક મોટી જાણકારી છે જપનભાઈ તરફથી પણ આપવામાં આવી કે ગુજરાતની અંદર પરિણામમાં કદાચ કંઈક અજુગતું જોવા મળે, પરંતુ એક્ઝિટ પોલના આંકડા લઈને અમે આપની સામે આવીશું. હાલ એક નાનકડા વિરામ માટે